મિત્રો, આમ આદમી પાર્ટીના લોકપ્રિય આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેઓ 5 જુલાઈ 2025થી જેલમાં છે અને તેમની જામીન અરજીઓ વારંવાર રદ થઈ રહી છે। આવા સંજોગોમાં ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ધારાસભ્ય તરીકે તેમની જેલની દિનચર્યા કેવી હશે, તેમને ભોજન શું આપવામાં આવે છે અને તેઓ જેલમાં શું કામ કરે છે। ચાલો આ વિશે વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે ચૈતર વસાવાના જેલવાસ પાછળનું મુખ્ય કારણ શું છે અને પછી આપણે જાણીશું કે જેલમાં તેમની દિનચર્યા અને ભોજન કેવું મળે છે। મિત્રો, મળતી માહિતી મુજબ તેમના પર ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથેના લાફાકાંડ અને વન વિભાગના અધિકારીઓ પર હુમલો તથા ધમકી આપવાના આરોપો છે। આમ આદમી પાર્ટી આને રાજકીય બદલો ગણાવી રહી છે અને તેમના સમર્થનમાં મોટા પાયે આંદોલનો અને સભાઓ યોજી રહ્યા છે। દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ પણ તેમના સમર્થનમાં ગુજરાત આવી ચૂક્યા છે। હવે ચાલો મિત્રો આપણે વાત કરીએ કે જેલની અંદરની દુનિયા કેવી હોય છે। ખાસ કરીને ચૈતર વસાવા જેવા રાજકીય અને જાહેર જીવન સાથે સંકળાયેલા વ્યક્તિની દિનચર્યા કેવી હોય છે, તેમને શું કામ કરવા પડે છે અને ભોજન કેવું મળે છે। તમને જણાવી દઈએ કે કેદીના દિવસની શરૂઆત સવારે 5 વાગ્યાથી જ થઈ જાય છે અને 6 વાગ્યા સુધી તેને નહાઈ ધોઈને તૈયાર થવાનું હોય છે। ત્યારબાદ કેદીઓને જેલ પરિસરમાં ભેગા કરવા માટે બોલાવવામાં આવે છે। ત્યાં તેની હાજરી પણ લેવામાં આવે છે અને પછી પ્રાર્થના કરવામાં આવે છે। પ્રાર્થના બાદ કેદીને ચા નાસ્તો આપવામાં આવે છે। નાસ્તો કર્યા પછી કેદીને અલગ અલગ કામ આપવામાં આવે છે, જેમ કે વૃક્ષો અને છોડને પાણી પાવવું, જેલની સફાઈ કરવી વગેરે। 3 કલાક કામ કર્યા બાદ 11 થી 1 વાગ્યા સુધી તેને ભોજન માટે વિરામ આપવામાં આવે છે, જેમાં કેદીઓને રસોડાની બહાર લાંબી લાઇનમાં થાળી વાટકા લઈને ઊભા રહેવું પડે છે। બપોરના ભોજનમાં કેદીને 4 રોટલી સાથે દાળ ભાત અને કેટલીક વાર દલિયા પણ આપવામાં આવે છે। આ ખોરાક થોડી લો ક્વોલિટીનો હોય છે, જેના કારણે કેદીઓ અવારનવાર બીમાર થવાની ફરિયાદો કરતા રહે છે। સાંજે 5 વાગ્યે બધા કેદીઓને તેમની બેરેકમાં પાછા બોલાવવામાં આવે છે। આ દરમિયાન બધા કેદીઓની ગણતરી કરવામાં આવે છે અને જે કેદીને રજા મળવાની હોય છે તેમને જાણ કરવામાં આવે છે કે કાલે સવારેથી તમે આઝાદ છો। આ પછી જે કેદીઓને રસોઈ બનાવવાનું કામ આવડતું હોય તેને રાંધવા માટે મોકલવામાં આવે છે અને રાંધવા અને ખાવાનો સમય 8 વાગ્યા સુધી રહે છે। સાંજના મેનુમાં 6 રોટલી, દાળ અને ક્યારેક શાક પણ આપવામાં આવે છે। ભોજન કર્યા બાદ તમામ કેદીઓને તેમની બેરેકમાં ધકેલી દેવામાં આવે છે। અંદરના કમ્પાઉન્ડની લાઇટો બંધ કરીને કેદીઓને સૂવાનો આદેશ આપવામાં આવે છે। તો મિત્રો, કઈ આ રીતે કેદીનો એક દિવસ પૂર્ણ થાય છે અને બીજા દિવસે ફરી 5 વાગ્યે ઉઠીને રૂટીનની શરૂઆત કરે છે।